તો જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં જશો તો મારા લોંગ બ્લોગ પર તમારું સ્વાગત છે। તો આજે પાણીપુરીનો પ્રોગ્રામ આપણે રાખ્યો છે। મારા મોટા બાપાની છોકરી આવી છે, ડેનિશાબેન। તો પાણીપુરી બનાવી છે। તો પ્રતીક્ષાબેન બટેકાને મોરે છે। બટેકા લગભગ કિલો જેટલા હશે। અને આપણા ડેનિશાબેન તો હવે બટેકા મોરે છે। બટેકા મોરીને આપણે ધોઈને બાફવા મૂકી દઈશું। બાફીને આપણે કરશું પાણીનું કામ। કિલો જેટલા હશે બટેકા। તો હવે બટેકા બાફવા મૂકી દઈએ। મારા પપ્પા કિલો એકનું પાણીપુરીનું પેકેટ લઈ આવ્યા છે। 400 પૂરી આવતી હશે। તો હવે બટેકા બાફવા મૂકી દીધા। હવે પાણીનું મોરી લઈએ। ફુદીનો, મરચાં, આદુ, ધાણા ભાજી બધું મોરીને મિક્સરમાં ગ્રેવી કરી નાખીએ। હવે આપણા ડેનિશાબેન પાણી લઈને આવી ગયા છે પાણી બનાવવા માટે। તો હવે બધું મોરાઈ ગયું છે, આપણે ગ્રેવી કરી નાખીએ। તો હવે મારા મમ્મીને હું દઈ આવું કે ગ્રેવી કરી નાખશે। થોડા થોડા મરચાં મોટા રહી ગયા, પાછું કરી તો ગ્રેવી થઈ ગઈ છે। હવે આપણે પ્રતીક્ષાબેનને દઈ આવીએ તો એ પાણી બનાવી નાખશે। પ્રતીક્ષાબેને કીધું કે ઓટા પર મૂકી દઈએ। તો આપણે ઓટા ઉપર મૂકીને બટેકા બફાઈ ગયા તો ફોલી નાખીએ। તો હવે બધું થઈ ગયું છે, હવે આપણે ખાવા બેસી જઈએ। તો હવે પ્રતીક્ષાબેન તો ખાવા માંડ્યા છે। તો આપણે પણ હવે ખાઈ લઈએ। તો હવે આપણી આખી ફેમિલી પાણીપુરી ખાય છે। અને જો તમારે પણ આ પાણીપુરીનો ટેસ્ટ લેવો હોય તો મને કહેજો કોમેન્ટમાં, તો હું તમને વિડીયો શેર કરી આપીશ, તો તમે ખાઈ લેજો। તો આપણે ખાઈ લઈએ। તો ચાલો આપણે ખાઈ લીધું। હવે નવરાત્રિનું પહેલું નોરતું છે તો ગરબો બોઈ નાખીએ। તો હવે ગરબાની અંદર દીવો મૂકી દીધો છે। તો હવે આમનામ તો તેનો પ્રકાશ એવો બધો દેખાતો નથી। આપણે લાઇટ બંધ કરી અને જોઈ એ કેવો પ્રકાશ પડે છે। તો લાઇટ બંધ કરી દઈએ। તો આ ગરબાનો પ્રકાશ જોરદાર મસ્ત પ્રકાશ આપે છે, મસ્ત લાગે છે। તો પાણીપુરી ખાઈ લીધી છે। તો હવે લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખ્યો। તો હવે કાલે મળીએ। જય દ્વારકાધીશ।